માતાજી ડાયરાને જેમ તમને બધાને ખબર છે એમ કે કાલે આપણે જુનાગઢ પહોંચી ગયા હતા અને આજે આપણે ગિરનાર ચડવાનું છે, એટલે સવારના પોરમાં ઉઠી અને ફટાફટ હાલી ગયા ભવનાથ તરફ. ભવનાથ પહોંચતાની સાથે જ એક અનોખી તાજગીનો અહેસાસ થયો. મનમાં ખૂબ જ શાંતિ ફેલાવા લાગી અને મારું આખું શરીર સ્ફૂર્તિથી ભરાઈ ગયું, જાણે મન શાંત અને પ્રફુલ્લિત થઈ ગયું હોય એમ. રામ જાણે આ જગ્યાની આભા જ અલગ છે આખી. કોઈ પણ કામ કરતા પહેલા મનને જાગૃત કરવું પડે, તો ચા પીને મનને જાગૃત કર્યું. મારી ભેગી મારી ટીમ હતી. પછી શું, ચા પીને નાસ્તો કર્યો. નાસ્તામાં મેં ખમણ, ઘૂઘરા, જલેબી ઉપરાંત બીજી વાર પણ ચા મગાવી હતી. ચા પાણી પી નાસ્તો કરીને આવી ગયા આપણે સીધા એન્ટ્રન્સ પોઈન્ટ ઉપર. અહીંયા પોલીસ અને ફોરેસ્ટ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે તથા તમારી પાસે જે પ્લાસ્ટિકની વસ્તુઓ બહાર કાઢી લેવામાં આવે છે. તો આપણે પણ પ્લાસ્ટિકની વસ્તુ બહાર કાઢી અને આવી ગયા અંદર. આ છે ગિરનારની પ્રથમ સીડી. મિત્રો, હું ગિરનાર પર્વત પહેલી વાર ચડું છું, એટલે પ્રથમ તો ભગવાનની પૂજા કરી. કોઈ પણ સારું કામ કરવું અથવા આરંભ કરતી વખતે ભગવાનને યાદ કરવા જરૂરી છે, એટલે આપણે પ્રથમ સીડીની પૂજા કરી, ભગવાનની અર્ચના કરી અને પછી ગિરનાર ચડવાની શરૂઆત કરી. અહીંયા આવી લાકડીઓ પણ મળે છે, જેનો ટેકો લઈ અને તમે ધીમે ધીમે ગિરનાર ચડી શકો છો. તો જય ગિરનારીના નાદ સાથે ધીમે ધીમે આપણે ઉપર ચડવા લાગ્યા. રસ્તામાં ઘણી જગ્યાએ આવા સ્થાન પણ આવેલા છે, જેને જોવાનો તથા દર્શન કરવાનો લાહવો જ અનોખો છે. અહીંયા ઉપર ચડતા રાજા ગોપીચંદ અને ભરતરીની ગુફાની પણ દર્શન થયા. જેમ જેમ ઉપર ચડતા જાઓ છો એમ તમને અલગ અલગ સ્થાનોના તથા મંદિરોના દર્શન થતા જાય છે. જેમ જેમ ઉપર ચડતા હતા એમ એમ અમને થાક પણ લાગતો હતો. અમે તો કોરે હાથે અને કોરે પગે હતા, છતાં પણ થાક લાગતો હતો. પણ જે લોકો વજન ઉચકીને ઉપર ચડે છે એનું શું થતું હશે, લોકો પેટ માટે શું શું કરી રહ્યા છે એનો અંદાજો પણ આપણે નથી લગાવી શકતા. પછી મેં અને મારા ભાઈએ ઉપર ચડવાની શરૂઆત કરી. હું ખાલી હાથે હતો અને ઘડીક બેગ મેં મારા ભાઈને પકડાવી આપ્યું. જેમ ઉપર ગયા એમ રાણક દેવીના થાપા પણ આવ્યા, જે થાપા મારી અને રાણક દેવીએ ગીરતો પથ્થર પણ ઊભો રાખેલો છે. એ દંતકથા ખૂબ મોટી છે, સમય આવે ત્યારે એ પણ કહીશ. ઉપર ચડતાની સાથે જ ગિરનારના ખૂબ અલગ અલગ નજારા જોવા મળ્યા, જે મનને મોહક કરી નાખે છે. મારાથી પણ ન રહેવાયું એટલે આપણે પણ થોડા ઘણા નખરા કરી લીધા. આખરે ઘણી ખડી ચડાઈ કરી અને પછી આપણે એક વિસામા ઉપર આવ્યા, જે છે જૈન દેરાસરો, જ્યાં તમને વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બંધાવેલા દેરાસરો જોવા મળે છે. જે ગિરનારની આટલા ઉપર આટલી સુંદર અને શિલ્પકલા જોવા મળે છે. બાકી આગલા વિડીયોમાં. જય હિન્દ અને જય માતાજી.